नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 12 સાયન્સ ભાગ 1 ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ લેક્ચર નંબર 7. આજે આપણે 2.12 સમાંતર પ્લેટ કેપેસિટર વિશે અભ્યાસ કરીશું. અગાઉના લેક્ચરમાં આપણે કેપેસિટર અને કેપેસિટન્સ વિશે શીખી ગયા કે કેપેસિટર કોને કહેવાય. કેપેસિટર એટલે પાસે રાખેલી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચનાને અથવા બનતા તંત્રને આપણે કેપેસિટર તરીકે ઓળખીએ છીએ. હવે આ બંને સુવાહકોને આપણે કેપેસિટરની પ્લેટ તરીકે ઓળખીએ છીએ. આ પ્લેટો એ કોઈ પણ આકારની હોઈ શકે, એ આપણે જોયું વર્તુળાકાર હોઈ શકે, બે ગોળા હોઈ શકે, ચોરસ હોઈ શકે, લંબચોરસ હોઈ શકે. તો આના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે સમાંતર પ્લેટ કેપેસિટર એટલે બે પ્લેટોને આપણે બે સમતલને આ રીતે બે પ્લેટોને સામસામે સમાંતર રાખી અને એને વિદ્યુત ભારિત કરવામાં આવે તો એ સમાંતર પ્લેટ કેપેસિટર બને છે. અહીંયા આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાંતર પ્લેટ કેપેસિટરની આ આપણે એક પ્લેટ લઈએ છીએ જેનું ક્ષેત્રફળ કેપિટલ એ છે. એ જ રીતે આ આપણે બીજી પ્લેટ લઈએ છીએ, આનું ક્ષેત્રફળ પણ આપણે આના જેટલું એ જેટલું લઈએ છીએ. હવે ટેક્સ્ટ બુકમાં આપણને આમ આડી આકૃતિ આપેલી છે, આમ પણ આપણે લઈ શકીએ. આ એક પ્લેટ, આ બીજી પ્લેટ, આને પણ સમાંતર પ્લેટ કેપેસિટર તરીકે લઈ શકાય. એની અંદર બંને પ્લેટો એ પરસ્પર આ રીતે સમાંતર ગોઠવાયેલી હોવી જોઈએ. આ દરેકનું ક્ષેત્રફળ એ આપણે એ જેટલું લઈએ છીએ. આ એક નંબરની પ્લેટ કહી દઈએ, આ બે નંબરની પ્લેટ કહી દઈએ. એક નંબરની પ્લેટ ઉપર પ્લસ ક્યુ જેટલો વિદ્યુત ભાર એટલા જ મૂલ્યનો અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. અહીંયા આપણે પ્લસ તરીકે આ રીતે દર્શાવી દઈએ. આ એટલા જ મૂલ્યનો ઋણ વિદ્યુત ભાર લઈ લઈએ. ધારો કે બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ ડી છે. અહીંયા આપણે ખાસ શરત યાદ રાખવાની છે કે સ્મોલ ડી એટલે કે બે પ્લેટ વચ્ચેનું અંતર એ દરેક પ્લેટના ક્ષેત્રફળના મૂલ્ય કરતા ખૂબ જ નાનું હોય. એટલે બે પ્લેટો એ ખૂબ જ આમ નજીક ગોઠવેલી હોય અને દરેકનું ક્ષેત્રફળ ઘણું વધારે હોય. એટલે અનંત વિસ્તારની દરેક પ્લેટ આપણે લઈ શકીએ છીએ. હવે ખાસ મિત્રો અહીંયા આપણે કે આ પ્લેટની પહેલી પ્લેટ જે આપણને આપેલી છે એની ડાબી બાજુ અહીંયા આપણે કોઈ એક બિંદુ લઈએ, અહીંયા કોઈ બે નંબરનું બિંદુ લઈએ. તો ચેપ્ટર 1 ની અંદર આપણે ગાઉસનો નિયમ અને ગાઉસના નિયમના ઉપયોગો શીખી ગયા. એમાં બીજો ઉપયોગ કે વિદ્યુત ભારિત સમતલ આપેલું હોય તો સમતલને લીધે કોઈ અંતરે આવેલા બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર એ કેટલું હોય અહીંયા આપણે મેળવવાનું છે અને વચ્ચેના વિસ્તાર માટે પણ અહીંયા આપણે મેળવવાનું છે. એટલે પહેલા આકૃતિ ઉપરથી આપણે વર્ણન લખી શકીએ. જે આકૃતિમાં આપણે દર્શાવ્યું છે એ જ આપણે એના વર્ણનમાં લખવાનું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેપિટલ એ હોય તેવી બે પ્લેટોને એકબીજાથી ડી અંતરે પરસ્પર સમાંતર ગોઠવેલી છે. આ રચનાને જ આપણે આ જે રચના છે એને જ સમાંતર પ્લેટ કેપેસિટર તરીકે ઓળખી શકીએ છીએ. હવે આપણે કે પહેલી પ્લેટ આપેલી છે એની ડાબી બાજુ આપણે આ પ્લેટ ધન વિદ્યુત ભારિત છે તો ધન વિદ્યુત ભાર આપેલો હોય તો એની વિદ્યુત ક્ષેત્ર પ્લેટ થી લંબ રૂપે બહારની તરફ દૂરની તરફ હોય. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આને લીધે આ બાજુ આપણને મળશે, અહીંયા આ બાજુ મળશે, અહીંથી દૂરની તરફ હશે. હવે આ પ્લેટ ઋણ વિદ્યુત ભારિત પ્લેટને આપણે વિચારીએ તો ઋણ વિદ્યુત ભારિત પ્લેટને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ભારની તરફ હોય. એટલે કે અહીંયા એની તરફ મળશે, આ બાજુ એની તરફ મળશે, અહીંયા એની તરફ મળશે. પહેલા ચેપ્ટરમાં ગાઉસના બીજા નિયમ પ્રમાણે કે કોઈ એક વિદ્યુત ભારિત પ્લેટ સમતલ આપણને આપેલું હોય
અનંત વિસ્તારનું વિદ્યુતભાર સમતલ આપેલું હોય તો એનાથી કોઈ બિંદુ પાસે એટલે 1 નંબરના બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધીએ તો સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ લઈએ, એટલે કે આની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પ્લસ સિગ્મા લઈ લઈએ, આની માઇનસ સિગ્મા લઈએ. આ પણ આપણે આકૃતિ ઉપરથી વર્ણન લખી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દરેક પ્લેટની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એ અનુક્રમે અહીંયા બંને પ્લેટ માટે લઈએ તો પ્લસ માઇનસ સિગ્મા છે, જ્યાં પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એટલે એનો વિદ્યુતભાર ભાગ્યા એનું ક્ષેત્રફળ, એટલે એકમ ક્ષેત્રફળ દીઠ એનો વિદ્યુતભાર એટલે એની પૃષ્ઠ ઘનતા થશે. અહીંયા પણ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ થશે. એ રીતે અહીંયા પણ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ થશે, અહીંયા પણ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. અહીંયા પણ કેટલું થશે? સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ સૂત્ર પ્રમાણે અહીંયા પણ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ થશે. તો હવે આપણે લખીએ કે પ્લેટ 1 ની ડાબી બાજુ એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એને હું E1 કહી દઉં. પ્લેટ 1 એટલે આ 1 બિંદુ પાસેનું. તો હવે અહીંયા જોઈએ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું, વિદ્યુત ક્ષેત્રના સદિશો પરસ્પર વિરુદ્ધ છે અને વિરુદ્ધ હશે એટલે બંનેના તફાવત જેટલું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે, એટલે કે બંનેની બાદબાકી થશે. એટલે સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ માઇનસ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0 થશે. એવું જ આપણે બીજી પ્લેટ આપેલી છે એની જમણી બાજુ, એટલે ટૂંકમાં કેપેસિટરની જે બે પ્લેટો આપેલી છે એની બહારની તરફ એ વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવીએ છીએ. એટલે પ્લેટ 2 ની જમણી બાજુએ વિદ્યુત ક્ષેત્ર એને E2 કહીએ તો એ પણ આપણને કેટલું થશે? સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ માઇનસ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ એટલે કેટલા થશે? 0 થશે. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? હવે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર એને આપણે E કહી દઈએ તો E બરાબર વચ્ચેના વિસ્તારમાં જો કે વિદ્યુત ક્ષેત્રના સદિશો બંને કોઈ એક જ દિશામાં આપેલા છે, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બંને સદિશના સરવાળા જેટલું થશે. એટલે સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ એટલે સિગ્મા બાય એપ્સિલોન નોટ થશે. સમીકરણ 1 આને કહી દઈએ. હવે ધારો કે બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને V આપેલો હોય, બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત PD પોટેન્શિયલ ડિફરન્સ V લઈએ તો V બરાબર વિદ્યુત ક્ષેત્ર વચ્ચેના વિસ્તારનું અને બે પ્લેટો વચ્ચેનું અંતર એટલે ઇન્ટુ D. સમીકરણ 1 ઉપરથી E ની કિંમત અહીંયા આપણે મૂકીએ તો V બરાબર E ની જગ્યાએ સિગ્મા બાય એપ્સિલોન નોટ ઇન્ટુ D. સિગ્માની જગ્યાએ Q બાય A મૂકી દઈએ એટલે Q બાય A અને ઇન્ટુ અહીંયા D થશે. Q બાય V નો ગુણોત્તર લઈએ એટલે V ને નીચે લઈ જઈએ એટલે Q બાય V થશે. એટલે V અહીંયા લાવીએ તો એપ્સિલોન નોટ A ઉપર જશે અને D નીચે આવશે. હવે Q બાય V ના ગુણોત્તરને જ આપણે શું કહીએ છીએ? આપેલ કેપેસિટરનું કેપેસિટન્સ એટલે Q બાય V ને જ આપણે શું કહેવાય? C બરાબર Q બાય V અને E is equal to એપ્સિલોન નોટ A બાય D. તો આ સમાંતર પ્લેટ કેપેસિટરનું વિદ્યાર્થી મિત્રો કેપેસિટન્સ થશે. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. આના આધારિત ઘણા બધા એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી શકીશું. તો આટલી બાબત અહીંયા તમારે આની અંદર યાદ રાખવાની છે. હવે આના ઉપરથી આપણે જોઈ શકીએ કે C નું મૂલ્ય સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C નું મૂલ્ય કઈ બાબત ઉપર આધાર રાખે તો C ચલે છે A મળે છે આપણને. એટલે કે બંને પ્લેટ જે આપણને આપેલી છે દરેક પ્લેટનું ક્ષેત્રફળ જેટલું A વધુ, પ્લેટો જેટલી મોટી
એટલું એનો વિદ્યુત ભાર કે વિદ્યુત ઉર્જા સંગ્રહ કરવાની ક્ષમતા કેપેસિટી કેપેસિટન્સ વધુ થશે. સી ચલે છે 1/d વ્યસ્ત પ્રમાણમાં આપેલું છે. એટલે અહીંયા બે પ્લેટ વચ્ચેનું અંતર d જેટલું વધારીએ એટલું કેપેસિટન્સ ઘટે અને d ઘટાડીએ એટલું કેપેસિટન્સ શું થશે? વધશે. અને એક એપ્સિલોન નોટ આપેલું છે. હવે એપ્સિલોન નોટ એ અહીંયા શૂન્યાવકાશની પરમિટિવિટી તરીકે આપણે લઈએ છીએ. શૂન્યાવકાશ ના હોય ત્યારે આપણે સૌથી હલકું માધ્યમ હવા લઈએ. એટલે અહીંયા બે પ્લેટ વચ્ચે હાલ આપણે શૂન્યાવકાશ કે હવા વિચારીએ છીએ, એટલે માધ્યમ. પણ જો આપણે બીજું માધ્યમ બદલીએ તો એનું કેપેસિટન્સ પણ બદલાઈ જાય. એટલે એ બંને પ્લેટ વચ્ચે મૂકેલા માધ્યમ પર પણ આધાર રાખે છે. આ ત્રણ બાબત ઉપર એ આધાર રાખે છે. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. હવે મિત્રો આપણે બે પ્લેટ જે કેપેસિટરની આપેલી છે એ દરેકનું ક્ષેત્રફળ એ બરાબર 1 મીટર સ્ક્વેર લઈ લઈએ અને બે પ્લેટ વચ્ચેનું અંતર d એ આપણે 1 મિલીમીટર એટલે 10⁻³ મીટર લઈ લઈએ. તો એનું કેપેસિટન્સ c કેટલું થશે શોધવું હોય તો c બરાબર કિંમત મૂકી દઈએ 8.85. એપ્સિલોન નોટ ની કિંમત તો અચળ છે 8.85 ગુણ્યા 10⁻12. એનું મૂલ્ય આપણને 1 મીટર સ્ક્વેર આપ્યું છે અને આ 10⁻³ થશે. એટલે અહીંયા 8.85 ગુણ્યા 10⁻9 ઉપર લઈએ ફેરાડે આટલું કેપેસિટન્સ થાય કે જેના પ્લેટનું ક્ષેત્રફળ આટલું હોય અને બે પ્લેટ વચ્ચેનું અંતર આટલું હોય. એટલે આ આપણને દર્શાવે છે કે અગાઉ આપણે જેમ જોયું હતું કે 1 ફેરાડે આટલા મૂલ્યવાળું કેપેસિટન્સ એ ઘણું મોટું થઈ જાય. ફેરાડેનો આ એકમ, ફેરાડેમાં આપણે આ ફેરાડે ખાલી માત્ર એકમ લઈશું તો કેપેસિટન્સનું ઘણું મોટું મૂલ્ય આપણને દર્શાવે છે. એટલે વ્યવહારમાં ફેરાડે એ ખૂબ જ મોટો એકમ છે. એટલે આપણે વ્યવહારની અંદર માઇક્રો ફેરાડે, નેનો ફેરાડે, પાઇકો ફેરાડે વગેરે નાના એકમોનો ઉપયોગ કરીએ છીએ. આ સમજવા માટે ધારો કે આપણે કેપેસિટર બનાવવું છે જેનું કેપેસિટન્સ 1 ફેરાડે હોય. ફેરાડે એ ખૂબ જ મોટું મૂલ્ય છે. 1 ફેરાડે મોટું મૂલ્ય છે સમજવા માટે આપણે એવું કેપેસિટર બનાવીએ કે જેનું કેપેસિટન્સ 1 ફેરાડે હોય. એમાં બંને વચ્ચેનું અંતર આપણે નક્કી કરીએ કે એમાં બે પ્લેટ વચ્ચેનું અંતર આપણે 1 સેન્ટીમીટર રાખવું છે, એટલે કે 10⁻² મીટર થશે. તો એનું ક્ષેત્રફળ એ દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું રાખીશું કે જેથી કરીને જે કેપેસિટર બને છે એનું કેપેસિટન્સ 1 ફેરાડે આપણને મળે. તો આમાંથી એને સૂત્ર કરતા બનાવો c × d/ε0 થશે. આમાં કિંમત મૂકી દો. c ની કિંમત 1, d 10⁻² અને 8.85 ગુણ્યા 10⁻12. તો આનું સાદુરૂપ આપતો કે 10⁹ મીટર સ્ક્વેર આટલું એનું ક્ષેત્રફળ થાય. તો એ પ્લેટની લંબાઈ કે પહોળાઈ એ લગભગ 30 કિલોમીટર આપણે રાખીએ. કેટલી? 30 કિલોમીટર. બરાબર સમજજો કે 30 કિલોમીટર કેપેસિટરની લંબાઈ કે પહોળાઈ રાખીએ આપણે લગભગ, ત્યારે આપણને 1 ફેરાડે કેપેસિટન્સ કેપેસિટી વાળું કેપેસિટર મળે. 30 કિલોમીટર એટલે કેટલું મોટું કેપેસિટર થાય. એટલે આમ આપણને એ અવ્યવહારિક લાગે છે. એટલે અહીંયા આપણે કેપેસિટન્સ જે છે એ માઇક્રો, નેનો કે પાઇકો ફેરાડેમાં એનું મૂલ્ય લેતા હોઈએ છીએ. ત્યારબાદ આગળની થિયરી વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે 2.13. આ સમજાઈ ગઈ છે તમને બરાબર? બે 2.13 આપણને આપ્યું છે કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિક ની અસર.
કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર. એટલે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણે બે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકીએ તો એના કેપેસિટન્સમાં કેવો ફેરફાર થશે એના વિશે આપણે અહીંયા જોવાનું છે. ધારો કે અહીંયા આપણે આ એક સમાંતર પ્લેટ કેપેસિટર લઈએ છીએ. દરેકનું ક્ષેત્રફળ કેપિટલ A જેટલું છે. આ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર માઇનસ ક્યુ વિદ્યુતભાર બંને વચ્ચેનું અંતર સ્મોલ d લઈ લઈએ અને અત્યારે હવા તરીકે વચ્ચે માધ્યમ લઈએ છીએ. માધ્યમ તરીકે હવા. શૂન્ય અવકાશ પણ લઈ શકીએ. શૂન્ય અવકાશ વ્યવહારકમાં ન મળે તો સૌથી હલકું માધ્યમ આપણે હવા લઈએ છીએ. તો અહીંયા આપણે જોઈએ કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે માધ્યમ તરીકે શૂન્યાવકાશ કે હવા હોય ત્યારે તેનું કેપેસિટન્સ સી નોટ કહીએ આપણે ઇઝ ઇક્વલ ટુ સમાંતર પ્લેટ કેપેસિટરના સૂત્ર પ્રમાણે એપ્સિલોન નોટ A બાય ડી સમીકરણ નંબર 1 કહીએ. હવે બંને વચ્ચે જે બે એટલે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે જેટલું અંતર છે એટલે અંતર કે જાડાઈ વાળું આપણે કોઈ માધ્યમ આની અંદર ડાઇલેક્ટ્રિક માધ્યમ આની અંદર મૂકી દઈએ છીએ. લગોલગ આ રીતે અંદરની સપાટીને અડે એવું આપણે કોઈ માધ્યમ આની અંદર મૂકી દઈએ. તો હવે એના કેપેસિટરમાં શું ફેરફાર થશે? એના કેપેસિટન્સમાં શું ફેરફાર થશે? તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકતા એના કેપેસિટન્સ મેળવવા માટે માધ્યમ મૂકતા હવે ઉપર જ્યારે બંને વચ્ચે હવા કે શૂન્યાવકાશ હતું ત્યારે આપણે શૂન્યાવકાશની પરમિટિવિટી લેતા. તો હવે આ મૂકીએ માધ્યમ મૂકીએ તો તેના કેપેસિટન્સ માટે એપ્સિલોન નોટ ની જગ્યાએ ઉપરના સમીકરણમાં એપ્સિલોન નોટ ની જગ્યાએ માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન મુક્તા એનું કેપેસિટન્સ જો હું સી કહું તો સી બરાબર એપ્સિલોન A બાય ડી થશે. સમીકરણ 2. હવે સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લઉં તો સી બાય સી નોટ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન A બાય ડી ભાગાકારની જગ્યાએ ઉલટું કરીને ગુણાકારમાં ડી બાય એપ્સિલોન નોટ A અહીંયા A D નીકળી જશે એટલે એપ્સિલોન બાય એપ્સિલોન નોટ. હવે આ ગુણોત્તરને હું જ્યાં k તરીકે દર્શાવું જ્યાં k એ આપેલ જે ડાઇલેક્ટ્રિક માધ્યમ અહીંયા આપણે મૂકીએ છીએ એને ડાઇલેક્ટ્રિકનો લાક્ષણિક અચળાંક એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક તરીકે ઓળખીએ છીએ. ડાઇલેક્ટ્રિક માધ્યમના અચળાંક તરીકે લઈએ છીએ. તો આના ઉપરથી આપણે જોઈ શકીએ કે c બરાબર સૂત્ર મળશે c બાય c0 ઇઝ ઇક્વલ ટુ k. શું છે? આપેલ અવાહક કે ડાઇલેક્ટ્રિક માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. તો c બરાબર c k ઇન્ટુ c નોટ લખું. હવે આ સૂત્ર આપણને શું કહેવા માંગે છે બરાબર સમજજો કે જ્યારે આપેલ સમાંતર પ્લેટ કેપેસિટર માં કેપેસિટરની બે પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે એનું જે કેપેસિટન્સ c નોટ હતું એની જગ્યાએ આ કેપેસિટરની વચ્ચે આપણે કોઈ કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ કે ચોસલું આપણે મૂકી દઈએ તો હવે એ જ કેપેસિટરનું કેપેસિટન્સ એ કેટલું વધે છે? તો એ k ગણું થઈ જાય છે. કેપેસિટન્સ કેટલું વધે છે? એના ડાઇલેક્ટ્રિક અચળાંકના મૂલ્ય જેટલું
એટલા ગણો વધી જાય છે, એમ આપણે આ સૂત્ર ઉપરથી કહી શકીએ છીએ. તો આ તમને વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું હશે. નોટબુકમાં બરાબર નોંધી લેજો. અહીંયા આપણે આ જે સૂત્ર મેળવ્યું છે સમાંતર પ્લેટ કેપેસિટર માટે મેળવ્યું છે, પરંતુ આ કોઈ પણ પ્રકારના કેપેસિટન્સ માટે સાચું છે કે જ્યારે એ કેપેસિટરની બે પ્લેટો, એ પ્લેટો કોઈ પણ આકારની હોય, એની વચ્ચે જ્યારે કોઈ કે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ મૂકવામાં આવે તો એનું કેપેસિટન્સ એ કે ગણું વધી જાય છે, કે ગણું થઈ જાય છે. હવે આગળ જોઈએ મિત્રો આપણે. આગળનો 2.14 કેપેસિટરોનું સંયોજન. કે આપણને C1 કેપેસિટન્સ વાળું, C2 કેપેસિટન્સ વાળું, C3 કેપેસિટન્સ વાળું, એમ Cn કેપેસિટન્સ વાળા કેપેસિટરો આપેલા હોય, એને આપણે યોગ્ય રીતે સંયોજન કરી અને એનું જે અસરકારક કેપેસિટન્સ મળે એ વધુ જોતું હોય કે ઓછું જોતું હોય, એટલે એના કેપેસિટન્સમાં વધારો કે ઘટાડો કરવા માટે આ કેપેસિટરોને આપણે યોગ્ય સંયોજન એને શ્રેણીમાં જોડીએ છીએ અથવા સમાંતરમાં જોડી શકીએ છીએ. તો એના વિશે અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. આમાં પહેલો ટોપિક જોઈએ એનો 2.14.1 કેપેસિટરોનું શ્રેણી જોડાણ. આપણને એક કેપેસિટર આપેલું છે જેનું કેપેસિટન્સ C1 છે, બીજું કેપેસિટર લઈએ જેનું કેપેસિટન્સ C2 લઈએ, એ રીતે ત્રીજું, ચોથું, એમ n કેપેસિટન્સ આપણે કેપેસિટર જોડી શકીએ. એને આપણે એક વિદ્યુત બેટરી કે જેનું વિદ્યુત સ્થિતિમાન બે પ્લેટો વચ્ચેનું V છે એની સાથે જોડેલું છે. તો આ શ્રેણી જોડાણમાં જોડેલું છે. હવે જે પહેલા નંબરનું કેપેસિટન્સ છે, આને 1 નંબરનું કેપેસિટર કહી દઈએ અને 2 નંબરનું કેપેસિટર કહી દઈએ આપણે અહીંયા. તો 1 નંબરનું જે કેપેસિટર આપેલું છે એ કેપેસિટર આમ હોય એટલે એના માટે આ જે બાજુ થશે એ જમણી બાજુ થશે. એટલે જમણી બાજુ એ બેટરીના ધન ધ્રુવ સાથે જોડેલી છે, એટલે આ ધન વિદ્યુતભારિત થશે. એ રીતે બીજા કેપેસિટરની ડાબી સાઈડની પ્લેટ એ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલી છે, એટલે આ ઋણ વિદ્યુતભારિત થશે. તો વચ્ચેની બે પ્લેટો જે આપણને આપેલી છે, પહેલા કેપેસિટરની બીજી અને બીજા કેપેસિટરની પહેલી પ્લેટ, એ અગાઉ આપણે શીખી ગયા પ્રમાણે વિદ્યુતભારના પ્રેરણ પ્રમાણે કે અહીંયા પ્લસ Q વિદ્યુતભાર હશે તો એટલો અહીંયા માઇનસ Q વિદ્યુતભાર પ્રેરિત થશે. એ રીતે અહીંયા માઇનસ Q વિદ્યુતભાર છે તો અહીંયા પ્લસ Q વિદ્યુતભાર પ્રેરિત થશે. તો કેપેસિટરનું વિદ્યાર્થી મિત્રો શ્રેણી જોડાણ કોને કહેવાય? જો આપણે એની વ્યાખ્યા લખવી હોય તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક કેપેસિટરની બીજી પ્લેટ, એક પ્લેટ તો બેટરી સાથે જોડાયેલી, પ્રથમ ક્રમની પ્લેટ લઈએ તો આ બેટરી સાથે જોડાયેલી, તો આ બીજી પ્લેટ થશે. બીજી પ્લેટને એના પછીના એટલે કે બીજા કેપેસિટરની પ્રથમ પ્લેટ સાથે જોડતા આવું જ જેટલા કેપેસિટરો આપણને આપેલા હોય, ધારો કે ત્રીજું કેપેસિટર આપેલું હોય તો બીજા કેપેસિટરની બીજી પ્લેટ ને ત્રીજા કેપેસિટરની પહેલી પ્લેટ, એ રીતે ત્રીજા કેપેસિટરની બીજી પ્લેટ ને ચોથા કેપેસિટરની પહેલી પ્લેટ, એમ n કેપેસિટર આપેલા, આ રીતે જોડતા બનતી રચનાને અથવા એ જોડાણને કેપેસિટરોનું શ્રેણી જોડાણ કહે છે. અહીંયા એક બાબત ખાસ યાદ રાખવાની છે કે શ્રેણી જોડાણમાં
દરેક કેપેસિટર ની પ્લેટ કહીએ તો પણ ચાલે કે દરેક કેપેસિટર કહીએ કે દરેક કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર Q સમાન હોય છે. દરેક કેપેસિટરની દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર Q કેવો મળશે? અહીંયા આપણને ઇક્વલ મળશે, સમાન મળશે. જ્યારે અહીંયા પહેલા કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાત V1 કહી દઈએ, માટે આપણે V2 લઈ લઈએ. કારણ કે અહીંયા આપણે જોઈએ કે મૂળ જે સોર્સ જેમાંથી કેપેસિટર વિદ્યુત ઉર્જા કે વિદ્યુત ભાર મેળવે છે એ બેટરીનો વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાત V વોલ્ટ છે. અને એ જ V વોલ્ટ એ આ બંને કેપેસિટર વચ્ચે વહેંચાય છે, સરખા ભાગે વહેંચાશે. દરેક કેપેસિટર જો સમાન હોય તો સરખા ભાગે વહેંચાશે, સમાન નહીં હોય તો એ જુદું જુદું જોવા આપણને મળશે. પણ એનો સરવાળો આપણે કરીશું તો સરવાળો કેટલો મળશે આપણને? V બરાબર V1 પ્લસ V2. અહીંયા મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે, શ્રેણી જોડાણ માટે 10મા ધોરણમાં તમે અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ શીખી ગયા છો. તો અવરોધોના શ્રેણી જોડાણનું સૂત્ર શું આવતું? R બરાબર R1 પ્લસ R2 પ્લસ અપ ટુ Rn. અને સમાંતર જોડાણમાં સૂત્ર શું આવતું? 1/R = 1/R1 પ્લસ 1/R2. તો અહીંયા એના કરતા ઉલટું આવશે કે અહીંયા શ્રેણી જોડાણમાં સૂત્ર આવશે 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 જેટલા આપેલા હોય એના માટે. અને સમાંતર જોડાણમાં એટલે ટૂંકમાં આપણે કહી શકીએ કે અહીંયા કેપેસિટરના શ્રેણી જોડાણનું સૂત્ર એ અવરોધોના સમાંતર જોડાણના સૂત્ર સ્વરૂપનું મળશે, અને કેપેસિટરના સમાંતર જોડાણનું સૂત્ર એ અવરોધોના શ્રેણી જોડાણના સૂત્રના સ્વરૂપ જેવું આપણને મળશે. શા માટે આવું મળે છે? તો આપણે સીધું જ વિચારીએ કે અવરોધોનું કાર્ય શું છે. તો અવરોધ જે છે એ અવરોધ એટલે કે અહીંયા વિદ્યુતભાર ગતિ કરતો હોય તો એના વચ્ચે આ એક ડિસ્ટર્બન્સ અવરોધ ઉભો કરે છે, એને રોકવાનો પ્રયત્ન કરે છે. જ્યારે કેપેસિટરનું કાર્ય શું છે? એ વિદ્યુતભારનો સંગ્રહ કરે છે, વિદ્યુતભારને સ્વીકારે છે, આવવા દે છે. એટલે બંને વચ્ચેનો આ તફાવત છે, એટલે એના સૂત્રોમાં આપણને એવો તફાવત જોવા મળે છે. અહીંયા ખાસ યાદ એ રાખવાનું છે કે કેપેસિટરોને જ્યારે શ્રેણીમાં જોડાયેલા હોય તો કેપેસિટરોને શ્રેણીમાં જોડીએ ત્યારે એના દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર એ હંમેશા સમાન હોય છે, V અસમાન હોય, અને કેપેસિટન્સનું સૂત્ર C બરાબર Q/V. આ ત્રણ મુદ્દા આપણે ખાસ યાદ રાખવાના. અને જે જુદું હોય એટલે કે જે અસમાન હોય એનું સૂત્ર અહીંયા આપણે લખવાનું, એટલે V બરાબર V1 પ્લસ V2 થશે. હવે અહીંયા આ સૂત્ર ઉપરથી જોઈએ તો V બરાબર શું થાય? Q/C. Q તો સમાન છે, Q પહેલા કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું છે? C1, એટલે Q/C1 પ્લસ Q/C2 થશે. Q ને કોમન કાઢી દઈએ તો 1/C1 પ્લસ 1/C2. V/Q, Q ને આ બાજુ લઈએ તો 1/C1 પ્લસ 1/C2. અહીંયા આપણે બે જ કેપેસિટર લીધેલા છે, તો અહીંયા આ બે કેપેસિટરની જગ્યાએ ધારો કે મારે એક જ એવું કેપેસિટર જોડવું છે, બે કેપેસિટરની જગ્યાએ કોઈ એવા કેપેસિટન્સ C ના મૂલ્યવાળું કેપેસિટન્સ આપણે કેપેસિટર જોડીએ કે આ બંનેને સમતુલ્ય હોય, એટલે કે C બરાબર Q/V. તો 1/C બરાબર કેટલા થશે? V/Q. એટલે V/Q ની જગ્યાએ શું મૂકી શકાય? 1/C1 પ્લસ 1/C2. એટલે આ એનું સૂત્ર થશે. આને વ્યાપક રીતે આમ પણ લખી શકીએ આપણે. આના પરથી આ સૂત્ર માટે C બરાબર C1 C2 C1 પ્લસ C2. એટલે કે જ્યારે બે કેપેસિટર શ્રેણીમાં જોડેલા હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ એ બંને કેપેસિટન્સના મૂલ્યના ગુણાકાર ભાગ્યા છેદમાં શું હશે? બંનેના સરવાળા જેટલું હશે. એટલે આના ગુણોત્તર જેટલું હશે. ઉપર ગુણાકાર લેવાનો, નીચે બંનેનો સરવાળો લેવાનો, પણ બે કેપેસિટર હોય એના માટે. અને આવા ધારો કે પરિપથમાં n કેપેસિટર જોડેલા હોય
તો વ્યાપક રીતે સૂત્ર આપણે લખી નાખીએ 1/c બરાબર 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/cn આ રીતે લખી શકીએ. એટલે આના પરથી આપણે એક વિધાન કહી શકીએ કે શ્રેણી જોડાણમાં જોડાયેલા કેપેસિટરોનો સૌથી નાના મૂલ્યના કેપેસિટરના કેપેસિટન્સ કરતા સમતુલ્ય કેપેસિટરનું કેપેસિટન્સ ઓછું મળે છે. ધારો કે મિત્રો આપણને જે કેપેસિટર આપેલા છે જેટલા અહીંયા શ્રેણીમાં જોડેલા છે એનું મૂલ્ય C1 બરાબર C2 બરાબર અપ ટુ Cn એ C હોય એટલે કે દરેક કેપેસિટરના કેપેસિટન્સ સમાન હોય તો આ સૂત્ર શું બને એને 1/c ડેશ કહીએ તો અહીંયા સમજો 1/c પ્લસ 1/c પ્લસ અપ ટુ 1/c એટલે ઉપર સરવાળો કરીએ તો 1/c ડેશ બરાબર n થશે n/c એટલે c ડેશ બરાબર કેટલું થાય c/n થાય. એટલે આના પરથી તમે સમજી શકો કે શ્રેણીમાં જોડેલા જેટલા કેપેસિટર હોય જુદા જુદા મૂલ્યના હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય એ નાનામાં નાના કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્ય કરતા ઓછું હોય. તો આ તમને મિત્રો બરાબર સમજાઈ ગયું હશે. હવે આપણે આ જ રીતે બીજા પ્રકારનું જોડાણ જોઈએ કેપેસિટરોનું સમાંતર જોડાણ. બે 14.2 કેપેસિટરોનું સમાંતર જોડાણ. અહીંયા પણ આપણે બે કેપેસિટર લઈને થિયરી સાબિત કરીએ છીએ કે આ એક કેપેસિટર આપણને આપેલું છે, આનું કેપેસિટન્સ C1 છે, આ બીજું કેપેસિટર આપણને આપેલું છે એનું કેપેસિટન્સ એ C2 લઈએ છીએ. આનો પ્લસ q વિદ્યુતભાર, અહીંયા માઇનસ q, એ રીતે અહીંયા પ્લસ q. હવે સમાંતર જોડાણ અહીંયા આપણને આપેલું છે એટલે જેમ આપણે શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરના વિદ્યુતભાર સમાન હતો અહીંયા વિદ્યુતભાર આપણને જુદો જુદો મળશે એટલે અહીંયા આપણે આને Q1 કહી દઈએ અને અહીંયા આપણે બીજા કેપેસિટરની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર Q2 લઈ લઈએ. સમાંતર જોડાણની વ્યાખ્યા શું થાય તો સમાંતરમાં જેટલા કેપેસિટર આપણે જોડેલા હોય એની દરેક કેપેસિટરની કોઈ એક બાજુની દરેક પ્લેટને આપણે એક કોમન તારથી જોડી દઈએ, આને કોમન તારથી આપણે જોડી દઈએ અને એને આ રીતે બાહ્ય બેટરી વડે જોડી દઈએ તો આ એનું સમાંતર જોડાણ તૈયાર થશે. અહીંયા વહેતો વિદ્યુતભાર આપણે બતાવી છે અને વિદ્યુતભારની દિશા વાસ્તવિક દિશા એ ઋણ થી ધન તરફ હોય છે એટલે અહીંયા Q1 અહીંયા આવશે Q2 અને અહીંયા ભેગો થાય એને આપણે Q કહી દઈએ. અહીંયા પણ Q. જેમ અવરોધોમાં આપણે પ્રવાહી બતાવતા હતા એની જગ્યાએ અહીંયા આપણે વિદ્યુત ભાર બતાવીએ છીએ કારણ કે કેપેસિટર વિદ્યુત ભારનો સંગ્રહ કરે છે. તો અહીંયા સમાંતર જોડાણની વ્યાખ્યા જો તમારે આપવી હોય લખતો નથી તો સમાંતર જોડાણમાં આ રીતે કેપેસિટરની કોઈ એક તરફની પ્લેટોને આપણે કોઈ એક કોમન બિંદુમાં તાર વડે જોડી દઈએ, બીજી તરફની દરેક પ્લેટોને આપણે તાર વડે જોડી અને એને સીધી બેટરી સાથે જોડી દઈએ. ટૂંકમાં કેપેસિટરની જેટલા કેપેસિટર આપણને આપેલા છે એની કોઈ એક તરફની પ્લેટ એ સીધી જ બેટરીના ધન ધ્રુવ સાથે, બીજી તરફની બધી પ્લેટો એ સીધા બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડાયેલી હોય. તો અહીંયા આનો જો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત વોલ્ટેજ V વોલ્ટ હોય તો અહીંયા આની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V થશે અને આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V થશે એટલે સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડશે સમાંતર જોડાણની અંદર. તો અહીંયા મિત્રો આપણે શું યાદ રાખવાનું છે? મેં તમને અગાઉ યાદ રાખો કીધું હતું. તો અહીંયા યાદ રાખવું હોય આપણે તો સીધું જ અહીંયા તમને આપેલું છે અહીંયા V સમાન થશે
Q અસમાન થશે એટલે કે વિદ્યુતભાર જુદો જુદો હશે અને C બરાબર Q બાય V. બસ આ ત્રણ વસ્તુ યાદ રાખવાનું. આકૃતિ ઉપરથી એના અગત્યના જે વર્ણનાત્મક મુદ્દાઓ છે એ તમારે લખી નાખવાના અને મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે અહીંયા જે અસમાન હોય એનું આપણે સૂત્ર લખવાનું. તો અહીંયા આપણે જોઈએ કે આનો વિદ્યુતભાર Q1 છે, આનો વિદ્યુતભાર Q2 એટલે ટોટલ વિદ્યુતભાર કેટલો થશે? Q જેટલો અહીંયા આપણને મળશે. ખ્યાલ અહીંયા Q1 અહીંયા Q2, Q ના બે ભાગ પડી જાય, અહીંયા ભેગો થાય છે એટલે Q બરાબર Q1 પ્લસ Q2 થશે. આના ઉપરથી Q બરાબર કેટલા થશે? તો Q બરાબર અહીંયા હું લખું C into V થાય. Q બરાબર C into V થશે. તો એ પ્રમાણે અહીંયા લઈએ તો પહેલા માટે પહેલાનો વિદ્યુતભાર કેટલો થશે? C1 અને એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. V તો અચળ જ છે એટલે કે સમાન છે, પ્લસ C2 into VQ. V ને કોમન કાઢી દો, V C1 પ્લસ C2. આગળ જોઈએ પ્રમાણે Q, V ને નીચે લાવી દઈએ, C1 પ્લસ C2. હવે આ બે કેપેસિટરની જગ્યાએ બેટરી સાથે કોઈ એક એવું કેપેસિટર મારે જોડવું છે કે જેનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો C બરાબર સૂત્ર શું થશે? અહીંયા લખ્યું છે પ્રમાણે Q બાય V. એટલે Q બાય V ની જગ્યાએ શું લખી શકાય? C1 પ્લસ C2. આવું સૂત્ર આપણને મળશે. અને અહીંયા તો આપણે બે જ કેપેસિટર જોડ્યા છે. ધારો કે સમાંતરમાં આપણે n કેપેસિટર જોડેલા હોય તો એનું વ્યાપક સૂત્ર C બરાબર C1 પ્લસ C2 પ્લસ Cn મળશે. તો આના ઉપરથી અગાઉ જોઈએ પ્રમાણે અહીંયા વિધાન શું લખી શકીએ આપણે કે કેપેસિટરોના સમાંતર જોડાણમાં મોટામાં મોટું કેપેસિટન્સ ધરાવતું જે કેપેસિટર છે એના કેપેસિટન્સ કરતા સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય હંમેશા વધુ હોય, કારણ કે અહીંયા શું થાય છે? બધાના કેપેસિટન્સનો સરવાળો થાય છે. સમજાઈ ગયું? અને આગળ જોઈએ પ્રમાણે કે ધારો કે બધા કેપેસિટરોના કેપેસિટન્સ સમાન હોય C, તો અહીંયા એનું સમતુલ્ય કેપેસિટન્સ C ડેશ લઈએ તો શું થશે? C પ્લસ M n ટાઈમ C. એટલે C ડેશ બરાબર n ઇન્ટુ C થશે. આ એક MCQ માટે આપણે યાદ રાખવાનું થશે.